નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય પર. મિત્રો, આજે આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે PMUY 2.0 ની વાત કરવા જઈ રહ્યા છે. તો આના અંતર્ગત શું થાય છે કે ગ્રામીણ અને જે એલપીજી થી વંચિત મહિલાઓ છે એમના માટે સ્વચ્છ એલપીજી ઇંધણ આપવાની સરકારે શરૂઆત કરી છે. જો મિત્રો તમે એલપીજી ગેસ કનેક્શનથી વંચિત છો તો તમે આમાં જરૂરથી એપ્લાય કરો. આના એપ્લાય કરવાની પાત્રતા શું છે, કયા કયા ડોક્યુમેન્ટ છે અને ક્યાં એપ્લાય કરવાનું છે, આજે આપણે એ બધી માહિતીની વાત કરવાના છીએ. જો મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ અને આપણે જોઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં શું શું ડોક્યુમેન્ટની જરૂર છે. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ અને આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. તો શરૂ કરીએ મિત્રો, અને આપણે માહિતી મેળવીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ની. તો મિત્રો, યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY 2.0. તો અને હવે જોઈએ આપણે યોજનાનો મુખ્ય હેતુ શું છે અને તેની સહાય શું છે. તો હેતુની વાત કરીએ તો ગ્રામીણ અને વંચિત પરિવારોને રસોઈ માટે સ્વચ્છ ઈંધણ એટલે કે એલપીજી પૂરું પાડવું, જેથી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને લાકડા કે કોલસાના ધુમાડાથી મુક્તિ મળે. તો આજે પણ ગામડાની બહેનો લાકડા કે કોલસામાંથી પોતાનું ખાવાનું રાંધે છે, તો એનાથી મુક્તિ પામવા માટે આ એલપીજીની યોજના શરૂ કરવામાં આવી છે. આની સહાય શું છે? તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે. તો આ તમને મફત ગેસ કનેક્શન એલપીજી લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, જે ઘરે ગેસ આવે છે, ઇન્ડિયન આવે, ભારત ગેસ હોય કે એચપી ગેસ હોય કે તમારા નજીકની જે બી એજન્સી આપતી હોય તો એના મારફતે તમને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે. આ સાથે પ્રથમ રિફિલ ગેસ ભરાવો અને હોટ પ્લેટ ગેસ સગડી પણ મફત આપવામાં આવશે. તો તમને ગેસ કનેક્શનની સાથે સાથે શું મળશે? તમને એક બાટલો મળશે, એમાં તમને એક હોટ પ્લેટ મળશે અને બાટલામાં એક રિફિલ ગેસ મળશે, મતલબ કે જે બાટલો હશે એ ગેસથી ભરેલો હશે. એની સાથે સાથે સગડી પણ તમને મફત આપવામાં આવશે. તો આ એનું હેતુ હતો અને સહાય હતી. તો આગળ જોઈએ મિત્રો, પાત્રતાના માપદંડ વિશે વાત કરીએ તો અરજદાર ફક્ત મહિલા હોવી જોઈએ. તમે અરજી કરો છો તો માત્ર મહિલાના નામથી કરી શકો છો. તમે પુરુષના નામથી કે બાળકના નામથી અરજી કરી શકશો નહીં. માત્ર ને માત્ર મહિલાઓ જ આ ફોર્મ ભરી શકે છે. મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, એટલે કે ઉંમર જે 18 વર્ષથી વધારે હશે તો તમને એલપીજી ગેસ કનેક્શન મળશે. એક જ ઘરમાં અન્ય કોઈ પણ કંપનીનું IOCL, HPCL, BPCL ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં. તો ઘરે જે તમે એક પણ ગેસ કનેક્શન ના હોવું જોઈએ. તમે જો ઘરે ગેસ કનેક્શન હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આ ફક્ત ને ફક્ત જેની જોડે ગેસ નથી ને એના માટેની યોજના છે કે એ બી ગેસમાં ખાવાનું બનાવવાનું શરૂ કરી શકે. અરજદાર SC ST, અત્યંત પછાત વર્ગ EBC, અંત્યોદય અન્ન યોજના તથા ગરીબી રેખા નીચે BPL કાર્ડ જીવતા પરિવારના હોવા જોઈએ. એટલે કે અરજદાર જો જનરલ કેટેગરીમાં આવતું હશે તો ફોર્મ નહીં ભરી શકે, પણ SC ST, OBC, BPL કાર્ડ ધરાવતા હોય, BPL યાદીમાં નામ ધરાવતા હોય તો એવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આગળ જોઈએ મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે. તો અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો જોઈશે, જેમ કે આધાર કાર્ડ, ઓળખ અને સરનામાના પુરાવા માટે તમારું આ આધાર કાર્ડ ઓળખનો પુરાવો બી થઈ ગયો અને આ જ આધાર કાર્ડ તમારો સરનામાનો પુરાવો થઈ ગયો. જો સરનામામાં કંઈક ભૂલ હોય તો તમે ઘરનું લાઇટ બિલ, વીજ કનેક્શન કે ટેક્સ બિલ આપી શકો છો, પણ આધાર કાર્ડ સૌથી બેસ્ટ હોય છે. રાશન કાર્ડની વાત કરીએ તો રાશન કાર્ડમાં પરિવારની વિગતો માટે તમારે રાશન કાર્ડ આપવું જોઈએ. એમાં લખેલું બી હોય છે કે તમને
ગેસ કનેક્શન ઓલરેડી છે કે નથી, તો એના માટે પણ રાશન કાર્ડનો ઉપયોગ થાય છે. એના પછી બેંકની પાસબુક જોઈએ સબસિડી જમા કરાવવા માટે. જો તમને ગેસ કનેક્શન મળી જાય છે અને એના પછી તમે ગેસ રિફિલ કરાવો છો, તો એનામાં જે સબસિડી આવે છે તો તમારી એ સબસિડી આ જ બેંક ખાતામાં જમા થશે. એટલા માટે અહીંયા તમારે બેંક પાસબુક આપવી ફરજિયાત છે. અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો મહિલા જે અરજી કરે છે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈતો છે. પરિવારના મુખ્ય સભ્યનો આધાર નંબર. અને પરિવારનો જે મુખ્ય સભ્ય હોય એટલે કે તમારા હસબન્ડની વાત કરવામાં આવી છે, કાં તો હસબન્ડ ના હોય તો તમારા સાસ સસરા હોય નો આધાર કાર્ડ આપી દેવાનો. અને જો સાસ સસરો સૌથી વધારે જૂના હોય એટલે કે જે મુખ્ય સભ્ય હોય તો એમનો આધાર કાર્ડ અહીંયા આપવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના છે, જેમ કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પરિવારનો મુખ્ય સભ્યનો આધાર નંબર. આ તમારે થઈ ગઈ ડોક્યુમેન્ટની વાત. હવે વાત કરીએ આપણે તો અરજી કેવી રીતે કરવાની છે. તો અરજી કરવા માટે તમે તમારા નજીકના એલપીજી વિતરક ગેસ એજન્સી પાસે જઈને ફોર્મ ભરી શકો છો. તો તમે તમારા એલપીજી જ્યાં મળે છે, તમારા જે બી ગેસ એજન્સી તમારા નજીકમાં હોય ત્યાં જઈને તમે આ ફોર્મ ઓફલાઈન ભરાવી શકો છો, જે મફત છે. કાં તો તમે સત્તાવાર વેબસાઇટ pmyu.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમારે ત્યાં એલપીજી એજન્સી જે ગેસ એજન્સી છે ત્યાં ન જવું હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એના માટે તમારે pmui.gov.in ઉપર જઈને તમે ત્યાં તમારે અરજી કરવાની રહેશે. તો અહીંયા તમારે બે રીત આપવામાં આવી છે, એક ઓફલાઈન અને એક ઓનલાઈન. તમને જે ગમતી હોય તે તમારે જઈને અહીંયા એપ્લાય કરી દેવાની છે. જો મિત્રો આના વિશે બી તમને કંઈક પ્રોબ્લેમ હોય તો તમે અમે કમેન્ટમાં જણાવી શકો છો. અમે તમારી પૂરેપૂરી મદદ કરવાની કોશિશ કરીશું. અને મિત્રો જો તમને લાગતું હોય કે આમાં ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાનું છે, એના માટે પણ તમને માહિતી જોઈએ તો તમે અમને કમેન્ટમાં જણાવી દો. જો વધારે કમેન્ટો હશે તો અમે એના ઉપર અલગથી પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજે આપણે જોયું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું કામ માટે છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાં એપ્લાય કરવાનું છે, બધી માહિતી આજે આપણે મેળવી દીધી છે. જો મિત્રો તમને આના વિશે કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ શંકા હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. અમે તમારી ત્યાં પૂરેપૂરી મદદ કરીશું. જો મિત્રો તમને લાગતું હોય કે આમાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે તો એ બી તમે અમને કમેન્ટમાં જણાવજો. જો વધારે કમેન્ટો હશે તો અમે એના ઉપર એક અલગથી વિડીયો બનાવીને તમને એ પણ માહિતી આપી દઈશું. ત્યાં સુધી અમારા સાથે જોડાવા રહો અને નવી નવી માહિતી મેળવવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.